નમસ્કાર, વિશેષ રજૂઆત સાથે હું છું વનવી। આજે ફરી એક વખત ખેડૂતો વિશે વાત કરવી છે, કારણ કે ખેડૂતોની સમસ્યા અપરંપાર છે। ખેડૂતોને જે રીતે આર્થિક ફટકો પડ્યો છે કમોસમી વરસાદના કારણે, આ સાથે રાહતનો મલમ સરકાર દ્વારા લગાવી દેવામાં આવ્યો, પરંતુ તે રાહતનો મલમ કોઈ અસરકારક લાગી રહ્યો નથી। મગફળી ખરીદીની સરકાર દ્વારા જે જાહેરાત કરવામાં આવી છે, પરંતુ તેનાથી પણ ખેડૂતોમાં અત્યાર સુધી અસંતોષ જોવા મળી રહ્યો છે। બીજી તરફ રાહત પેકેજની જે મોટા મોટા દાવા કરવામાં આવ્યા છે કે ઐતિહાસિક રાહત પેકેજની જાહેરાત કરવામાં આવશે, પરંતુ હજુ સુધી તે અંગે કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી। અધિકારીઓ સર્વે કરી રહ્યા છે, નેતાઓ ખેતરે ખેતરે પહોંચી રહ્યા છે, ખેડૂતોની વાતચીત કરી રહ્યા છે, ખેડૂતોની પરિસ્થિતિ જાણવાની કોશિશ કરી રહ્યા છે, પરંતુ હજુ સુધી રાહત પેકેજ અંગે કોઈ પણ જાણકારી અને જાહેરાત કરવામાં આવી નથી। તે એક મોટો પ્રશ્ન છે। રાહત પેકેજની ક્યારે જાહેરાત કરવામાં આવશે? બીજી તરફ રાહત પેકેજ વચ્ચે ખેડૂતો દેવા માફીની માંગ કરી રહ્યા છે। કેટલું પણ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવે, એક તરફ ઐતિહાસિક રાહત પેકેજની જાહેરાત થાય તેવી વાતો સામે આવી રહી છે કે 7 કરોડથી વધુનું રાહત પેકેજ જાહેરાત થશે, પરંતુ તેની વચ્ચે ખેડૂતોમાં અસંતોષ તો એટલો જ જોવા મળી રહ્યો છે, કારણ કે માંગ છે દેવા માફીની। ખેડૂતો અત્યારે દેવા તળે દબાયેલા જોવા મળી રહ્યા છે। અનેક દેવું ખેડૂતોનું છે, પરંતુ તેની વચ્ચે સરકાર કેવી રીતે રાહતનો મલમ લગાવે છે તે જોવું રહ્યું। ખેડૂતોના રોષને જોતા સરકારે મગફળી ખરીદીની જાહેરાત કરી છે। રાજ્યના 300 ખરીદ કેન્દ્ર પરથી ખેડૂત દીઠ 125 મણ મગફળી ખરીદાશે તેવી જાહેરાત સરકાર દ્વારા કરવામાં આવી। નિર્ણય બદલી સરકાર 125 મણ મગફળી ખરીદશે તેવો સરકાર દ્વારા રાહતનો મલમ તો લગાવવામાં આવ્યો। 9 નવેમ્બરથી આ ખરીદી થવાની છે। મગફળી, અડદ, મગ, સોયાબીનની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે। કેન્દ્ર સરકારના નિયમો મુજબ નિર્ણય લેવામાં આવશે તેવું કૃષિ મંત્રી દ્વારા કહેવામાં આવ્યું હતું। ગઈકાલે પત્રકાર પરિષદ સંબોધવામાં આવી હતી। કેન્દ્ર સરકારના નિયમ પ્રમાણે 25% ખરીદીની જોગવાઈ છે। 7,263 રૂપિયા પ્રતિ ક્વિન્ટલના ભાવે મગફળી ખરીદી થાય છે। ખેડૂતોને સરકારનો રાહતનો મલમ કેટલો રાહત આપનારો છે તે અંગે આજે વાતચીત કરવી છે। આ સાથે રાહત પેકેજની જાહેરાત ક્યારે કરવામાં આવશે અને આ સાથે અસંતોષ જે ખેડૂતોમાં છે તે અંગે પણ વાત કરવી છે। મગફળીની ખરીદીની જાહેરાત મોડી થઈ છે તે અંગે પણ અસંતોષ છે। આ તમામ મુદ્દા પર આજે વાતચીત કરવી છે। આપણી સાથે ખેડૂત આગેવાન સૌરાષ્ટ્રથી ડાયાભાઈ ગજેરા જોડાયા છે। ડાયાભાઈ, આપનું સ્વાગત છે GSTVમાં। આ સાથે અમારી સાથે માંગરોળથી અમારા સહયોગી જોડાયા છે સંજય। ત્યાંના ખેડૂતોની પહેલા પરિસ્થિતિ ડાયાભાઈ જાણીએ, શું પરિસ્થિતિ છે, શું માંગ તેઓ કરી રહ્યા છે। સંજય, ખેડૂતો વિશે જે રાહત પેકેજની જાહેરાત કરવાની છે તે હજુ થઈ નથી, પરંતુ તેની વચ્ચે મગફળીની જે જાહેરાત થઈ છે ખરીદીની, તે વચ્ચે પણ અસંતોષ જોવા મળી રહ્યો છે ખેડૂતોમાં। શું કહેવું છે ખેડૂતોનું? ચોક્કસથી સૌપ્રથમ હું આપને જે દ્રશ્ય બતાવવા માંગીશ કે જે આ મગફળી છે, આ મગફળીનો પાક જે તમામ સડી ગયો છે અને આ પાક જે છે તે ફેલ થયો છે। તમામ પાક જે છે તે સડી ગયો છે અને ક્યાંય ને ક્યાંય ખેડૂત દેવાદાર બન્યો છે। ખેડૂતોનો તમામ મગફળીનો જે પાક છે જે ફેલ થયો છે। આપણી સાથે ખેડૂત જોડાયેલા છે, શું કહેશો આજે મગફળીનો પાક ફેલ થયો? સર, જો અમારે 10 વીઘાનું ખેતર છે, એમાં મગફળી છે એ પૂરી રીતે ફેલ છે। અમારે લગભગ અંદાજિત આમાં તમે ગણો તો વીઘે 20,000 જેવો ખર્ચો છે, કેમ કે નિંદામણથી માંડી અને દવાથી માંડીને તમે ખર્ચો ગણો તો 20,000નો ખર્ચો છે જ। અને પ્લસ એ વાત છે કે આમાં અત્યારે મજૂરનો પ્રોબ્લેમ છે, ત્યારે મજૂરની અછત છે। હવે મજૂર મળે તો એ 500-600 રૂપિયા આવે। હવે એ પ્રમાણે આમાં એવું પાછું અમારે કામ કર્યા જેવું કઈ છે નહીં, એટલે વધે એવું કઈ નથી। એટલે સરકારને એટલી માંગણી છે કે અમારું જે આ દેવું છે એ માફ કરે એમ। ખેડૂતો કહી રહ્યા છે કે દેવું માફ કરે। એક તરફ જે જુનાગઢ જિલ્લાનો જે માંગરોળ તાલુકો છે, અડધી તરફ જે સાંસદ સભ્ય મનસુખભાઈ માંડવિયા આવે છે, બીજી તરફ જે રાજેશભાઈ ચુડાસમા આવે છે, તમામ ધારાસભ્યો છે જે દેવાભાઈ માલમ કેશોદમાં આવે છે અને માંગરોળમાં ભગવાનજીભાઈ કરગઠિયા આવે છે। તેઓએ પત્ર પણ લખ્યા છે સરકારને અને જે ખેડૂતોને સહાય ચૂકવવાની માંગ કરી છે, પરંતુ એક પણ ધારાસભ્ય કે એક પણ સંસદ એવું નથી કહી રહ્યા કે ખેડૂતોનું દેવું માફ કરો, આવું ખેડૂતો જણાવી રહ્યા છે। બિલકુલ સંજય, આપ આગળ પણ જોડાયેલા જો, આગળ પણ આપની પાસે આવીશું। ડાયાભાઈ, ખેડૂતોની એક જ માંગ છે, એક બાદ એક નેતાઓ, અધિકારીઓ આવે છે ખેતરે મુલાકાત લેવા માટે, પરંતુ દેવા માફીની કોઈ જાહેરાત નથી, હજુ તો રાહત પેકેજની જાહેરાત નથી। ખેડૂતોની માંગ હજુ પણ યથાવત છે। આજે જે આફત સમગ્ર ગુજરાત ઉપર આવી છે, એ આફતને કારણે જે રીતે
રીતે જોઈએ તો ખેડૂતો બરબાદ થયા છે. એ ખેડૂતોની જે સ્થિતિ છે, એક તો ખેતી સંકટમાં હતી એવા સમયે આ માર્ગ અને પૈડા ઉપર પાછું કેવો એવા પ્રકારનું આ માળખું છે. ત્યારે આ માળખાની સાચી હકીકત લઈ અને દરેક ધારાસભ્યોએ ગાંધીનગર પહોંચી જવું જોઈએ. પત્ર લખવો એ તો વિરોધ પક્ષવાળા પત્ર લખી શકે, માંગણી કરી શકે, પણ જે સત્તાધારી પક્ષના છે એને તો ત્યાં પહોંચીને મુખ્યમંત્રી શ્રીને કહેવું જોઈએ કે અમારા વિસ્તારની આ સ્થિતિ છે અને તમારે એમાં કઈ ચેક કરવા પણ નથી, અમે જોઈને આવ્યા છીએ. તો આ વાત છે. ખેડૂતોને ખાસ કરીને જે અત્યારે માંગ ઉઠી છે કે ખેડૂતોએ પાક ધિરાણ માફ થવા જોઈએ. કેટલા વર્ષોથી જે વારંવાર ખેડૂતોને ગુજરાતની અંદર જે રીતે વરસાદ ક્લાઇમેટ ચેન્જને કારણે આવે છે અને માવઠાઓ થાય, વાવાઝોડાઓ થાય અને ખેતીના પાકોને જે નુકસાની થાય છે તેને કારણે ખેતી આજે બહુ મુશ્કેલીમાં પડી ગઈ છે. એવા સમયે આ માવઠાએ તો જે હાલત કરી છે ખેડૂતોની, એની જે પીડા છે, ત્યારે મારે એક જ વાત ખેડૂત સંગઠનના આગેવાન તરીકે સરકારશ્રીને કરવાની છે. જી, લાગે છે ડાયાભાઈનો સંપર્ક કપાઈ ગયો છે. આપણી સાથે સહયોગી સંજય જોડાયેલા છે. સંજય, બીજા ખેડૂતો સાથે વાતચીત કરવાની કોશિશ કરશો, તે લોકો શું કહી રહ્યા છે, કેવી પરિસ્થિતિ તેમની જોવા મળી રહી છે? ચોક્કસથી ભાઈ, આજે તમારો જે મગફળીનો પાક છે શું સરકાર પાસે કેવી માંગ છે, શું કે ધિરાણ આપે એ અમારે માગ છે. તમારો કેટલો પાક ફેલ થયો? પૂરો પાક ફેલ હો ગયા. તો આ ખેડૂત જે છે તેઓ કહી રહ્યા છે કે પોતાનો જે મગફળીનો પાક ફેલ થયો છે, એક તરફ જે ધિરાણ છે તે માફ કરવાની તમામ ખેડૂતો હાલ કહી રહ્યા છે, પરંતુ આ સરકાર આ બાબતે કેવું વિચારશે તે જોવાનું રહેશે. બિલકુલ. કેટલા ખેડૂતો આશરે હશે, ખાસ કરી માંગરોળમાં, સંજય, કે જે લોકોને નુકસાની વેઠવાનો વારો આવ્યો છે? પરિસ્થિતિ ખૂબ જ દયનીય છે. એક તરફ રાહત માટેની વાતો છે, ચલો મોડી ખરીદીની જાહેરાત થઈ, પરંતુ 9 નવેમ્બરે મગફળીની ખરીદીની જાહેરાત થશે, પરંતુ આ સાથે ખેડૂતોમાં અસંતોષ તો હજુ એટલો જ છે. કેટલા ખેડૂતો આશરે હશે માંગરોળમાં? વાત કરવામાં આવે તો માંગરોળ પંથકમાં મગફળીનું જ વાવેતર થાય છે, કારણ કે એક તરફ અહીં બીજો પાક ઓછો લેવામાં આવી રહ્યો છે અને મગફળીનું વાવેતર કરવામાં આવી રહ્યું છે. ઘેડ પંથકની વાત કરીએ તો ઘેડ પંથકમાં ચણાનું વાવેતર કરવામાં આવી રહ્યું છે અને જે શિયાળુ પાક છે, જે મગ અડદનું વાવેતર કરવામાં આવી રહ્યું છે. પરંતુ જે ચોમાસુ પાક છે, જે માંગરોળ પંથકમાં તમામ જે ખેડૂતો છે તે મગફળીનું વાવેતર કરે છે, જેમાંથી જે 80% લોકો એવા છે કે પોતે પોતાના ખેતરની અંદરથી અત્યારે જે પોતાનો સડી ગયેલો પાક છે જે કઢાવવા માટે થઈ અને પોતાની પાસે મજૂરીના પૈસા ન હોવાને કારણે અમુક ખેડૂતો સળગાવી રહ્યા છે. તો બીજી તરફ જે ખેડૂતો છે જે ટ્રેક્ટર દ્વારા આ પાકનો નાશ કરી રહ્યા છે. એટલે કે જે માંગરોળ તાલુકાની વાત કરવામાં આવે તો 80% ખેડૂતો એવા છે કે જેઓ અતિ દયનીય સ્થિતિમાં છે. જી, આભાર સંજય જોડાવા માટે અને ખેડૂતોની પરિસ્થિતિ જણાવવા માટે. તો ખેડૂતોની પરિસ્થિતિ માંગરોળમાં પણ ખૂબ જ દયનીય જોવા મળી રહી છે. ડાયાભાઈ, આપણે ખેડૂતોની પરિસ્થિતિ જાણી, માત્ર એક જ માંગ છે કે દેવો માફી થાય, રાહત પેકેજની જાહેરાત થાય, ઐતિહાસિક રાહત પેકેજની જાહેરાત સરકાર દ્વારા કરવામાં આવે. તેની વચ્ચે જ્યારે મગફળી ખરીદીની જાહેરાત થઈ છે, પરંતુ અવારનવાર જ્યારે મગફળી ખરીદીની જાહેરાત સરકાર દ્વારા કરવામાં આવતી હોય છે જ્યારે પણ, ત્યારે ગુણવત્તાને લઈને પણ અનેક સવાલો ઉઠતા હોય છે. ગુણવત્તા સારી હોવાના ન કારણે પણ ખેડૂતોનો પાક રિજેક્ટ થતો હોય છે. આવી પરિસ્થિતિ આ વખતે પણ ન ઉદ્ભવે તે જોવાનું રહેશે. મારે જે કહેવાનું છે, સરકારે જે ટેકાના ભાવે મગફળી ખરીદવાની જાહેરાત કરી છે, ત્યારે આજે સૌથી મોટો સવાલ છે કે જે મગફળી ઉપર વરસાદ થયા છે એ મગફળીને કારણે મગફળી કોઈ કાળી પડી ગઈ હોય, કોઈ ભેજવાળી હોય, એમ ક્વોલિટીના સવાલો પણ પુષ્કળ આવવાના છે. ત્યારે સરકારે એમાં ક્વોલિટીની બાબતમાં બાંધછોડ કરવી જોઈએ અને જે રિજેક્ટ થાય એવી મગફળી હોય જેને રજીસ્ટ્રેશન કરાવવાનું છે એવા ખેડૂતોને તફાવતની રકમ આપવા માટે સરકારે કામગીરી કરવી જોઈએ અને એનો નિર્ણય કરવો જોઈએ. તો જ ખેડૂતો બચી શકે, નહીતર ખેડૂતો બચી ના શકે. કારણ કે સરકાર પાસે ખેડૂતોની અપેક્ષા ગયા વર્ષે 200 મણની હતી, આ વખતે પણ 200 ની હતી. ત્યારે એમાં જે અત્યારે 100 મણની જાહેરાત કરી છે, સોયાબીન, તુવેર, મગ, કઠોળ અને કપાસની તો કોઈ કેટલી ખરીદી થશે, ક્યારે શરૂ થશે, કેટલી થશે એની પણ કોઈ જાહેરાત થઈ નથી. એટલે સોયાબીનનો પાક તો બેન સાવ નષ્ટ થઈ ગયો છે એમ કહીએ તો ચાલે, કારણ કે સોયાબીનમાં નાજુક પાકો છે
મગફળી જે પાથરે પડી છે એ પાથરે પડેલી મગફળી પણ ઉગવા મંડી ગઈ છે અને જે ક્વોલિટી ચાલી એવી નથી રહી, ત્યારે સરકારે આવા ખેડૂતો અંગે પણ એક ખાસ પેકેજ આપવું જોઈએ અને તો જ ખેડૂતો બચી શકે. આજે ખેડૂતોની જે માંગ છે ખાસ કરીને પાક ધિરાણ માફ કરવાની, એ બહુ વાજબી માંગ છે. ઉત્તરોત્તર છેલ્લા 10 વર્ષથી આ ખેડૂતોની ખેતીની અંદર જે કફોડી પરિસ્થિતિ છે એને કારણે મેક્સિમમ જે ખેડૂતોને 3 લાખનું ધિરાણ મળે છે, 3 લાખના ધિરાણ ઉપરાંત મધ્યમ મુદતના ધિરાણો પણ લીધા છે, ત્યારે ખેડૂતો તો માત્ર પાક ધિરાણ માફ કરવાની વાત કરે છે. તો સરકારે આ અંગે બહુ ઉદારતાથી વિચારવું જોઈએ અને ઉદારતાથી વિચારે તો જ ખેડૂતોને ફાયદો થઈ શકે, ખેડૂતો બચી શકે અને રવિ પાક માટેની તૈયારી કરી શકે. રવિ પાક માટે જો ખેડૂતોને પાખડા કાઢવા માટે અને મજૂરીના પૈસા ન હોય, સળગાવી દેતા હોય, તો રવિ પાકનું વાવેતર કઈ રીતે કરશે એ બહુ મોટો સવાલ છે. એટલે સરકારે તાત્કાલિક ધોરણે ખેડૂતોને તમામ પેકેજ આપવા જોઈએ, જેથી કરીને રવિ પાકના વાવેતર થાય, રવિ પાકના વાવેતર માટેના ખાતર મળે, સમયસર મળી જાય, બિયારણ મળી જાય અને બાકીની જે રોકડ રકમ ખાતામાં નાખવામાં આવે તો ખેડૂતોને પોતાની ખેતી કરવી બરોબર થઈ શકે, બાકી ખેતી પણ ન થઈ શકે. આ સ્થિતિ છે. મારે તો સરકારશ્રી પાસે જે અપેક્ષા છે એમાં મારે જે મુખિયા આપણા કહેવાય દેશના મુખિયા વડાપ્રધાન શ્રી 25 ઓક્ટોબર થી 31 ઓક્ટોબર સુધી ગુજરાતમાં પડેલા માવઠાના 31 ઓક્ટોબરે સરદાર સાહેબના 150મા જન્મદિવસની ઉજવણી કરવા ગુજરાતમાં આવ્યા, ત્યારે ખેડૂતોની આ સ્થિતિ અંગે એક પણ આશ્વાસનનો શબ્દ કર્યો નથી. તેના કારણે આશ્વાસન ન દેવાને કારણે ખેડૂતોને બહુ મોટો રોષ થયો છે, ખેડૂતોને બહુ મોટું દુઃખ થયું છે. કારણ કે ખેડૂતોની આવી સ્થિતિમાં સરકાર જો એને આશ્વાસન ન આપે તો સ્વાભાવિક છે અને અમે ખેડૂત સંગઠન તરીકે પણ માંગ કરી રહ્યા છીએ કે રાજ્ય સરકાર એક પહોંચી ન વળે. રાજ્ય સરકારે કેન્દ્ર સરકાર પાસે પણ એને રાહત પેકેજની માંગણી કરવી જોઈએ અને રાહત પેકેજની માંગણી કરે તો જ શક્ય બને. સરકાર કેન્દ્ર સરકાર આપે, રાજ્ય સરકાર આપે તો જ મોટું પેકેજ થાય, બાકી 5,000-7,000 ના વીઘા પેકેજથી કાંઈ ના થાય, ખેડૂતોના ખર્ચાય ના નીકળે તો આવનારો પાકે ના થાય, ખેડૂતોને રોજગારી કઈ રીતે મળે? આ બહુ મોટો સવાલ છે અને ખેડૂતોની આ વાસ્તવિક સ્થિતિ સરકારે આપવું જોઈએ. છેલ્લા 5 વર્ષમાં તો કોઈ બહુ લાંબુ આપી નથી શકતા. સરકારે ખેડૂતોનું ઘણો બધો બચાવ કર્યો છે. જે પાક વીમા યોજના હતી એ પાક વીમા યોજનામાં 3300 કરોડ રૂપિયાનું પ્રીમિયમ ગુજરાત સરકારના ભાગમાં આવતું હતું. એ 3300 કરોડના 5 વર્ષના ગણે તો 15,000 કરોડ તો સરકારે બતાવ્યા છે. તો એ 15,000 કરોડ ઉપરાંત બાકીનું જે કઈ SDRF અને બાકીની જે કેન્દ્ર સરકારની યોજનાઓમાંથી પૈસા લઈ અને ખેડૂતોને આપે તો મારી ધારણા પ્રમાણે ખેડૂતોનું કુલ ગુજરાત રાજ્યનું પાક ધિરાણ 1 લાખ કરોડનું છે. તો 1 લાખ કરોડમાંથી ઓછામાં ઓછા અત્યારે પેકેજ તરીકે 25% રકમ આપે અને બાકીની માફ કરવાની જે 100% થાય તો બાકીની રકમ પછી આપે તો અત્યારે 25% રકમ તો તાત્કાલિક ખેડૂતોના ખાતામાં નાખવી જોઈએ. બિલકુલ બિલકુલ, રાહત પેકેજની રાહ ખેડૂતો જોઈ રહ્યા છે. આપણી સાથે હવે સુરેન્દ્રનગરની પરિસ્થિતિ પણ જાણીએ, ત્યાંના ખેડૂતોની કેવી પરિસ્થિતિ છે. અમારા સહયોગી ફઝલ અમારી સાથે લાઈવ જોડાયા છે. ફઝલ, સુરેન્દ્રનગરમાં ખેડૂતોની શું માંગ છે? રાહત પેકેજની કેટલી રાહ જોઈ રહ્યા છે? આ સાથે મગફળીની ખરીદીની જે જાહેરાત થઈ છે તેનાથી કેટલો સંતોષ જોવા મળી રહ્યો છે? સુરેન્દ્રનગર જિલ્લામાં જે માવઠું થયું છે, સતત 6 દિવસ સુધી વરસાદ આવ્યો છે, ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતોના કપાસ, મગફળી, એરંડા, શાકભાજી જેવા પાકોનું વ્યાપક નુકસાન થયું છે. અત્યારે પરિસ્થિતિ એવી છે કે સરકારે ખરેખર તો આ ખેડૂતોને જે નુકસાન થયું છે તેનું વળતર નુકસાન પેકેજ જાહેર કરવાનું હોય, પરંતુ સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળી હોય, અડદ હોય, મગ હોય, સોયાબીન હોય તેની ખરીદીની જાહેરાત કરી છે. એટલે ખેડૂતોમાં કાંઈ ના કાંઈ પ્રકારે રોષ જોવા મળી રહ્યો છે. ખેડૂતો પાસે કશું બચ્યું જ નથી, તો આ મગફળી ખેડૂતો ક્યાંથી લાવશે અને કયા કેન્દ્રો ઉપર આ ખેડૂતો આ મગફળી વેચવા જશે તે એક મોટો સવાલ છે. ખેડૂત છે તેમની સાથે વાત કરશું. અશોકભાઈ, કેવી પરિસ્થિતિ છે હાલમાં? કારણ કે એ 6 દિવસ વરસાદથી કાંઈ બચ્યું છે કે પછી આ કેવી હાલ પરિસ્થિતિ છે? હાલની અંદર આપણે ખેતરની અંદર જઈ અને જોઈએ તો કપાસ છે, મગફળી છે, એરંડા છે, વ્યાપક પ્રમાણમાં જે પાણીને કારણે નુકસાન થઈ ગયેલું છે, બળી ગયેલું છે. મગફળી ઉગી જાય છે, કપાસની અંદર જે કપાસિયો આવે એ પણ ઉગી ગયો છે.
તો અત્યારે સરકારે એક જાહેરાત કરી છે કે ટેકાના ભાવે અમે મગફળી ખરીદશું, જે એક ખેડૂતના ખાતા દીઠ 120 મણ મગફળી અમે ખરીદશું. તો ખેડૂત પાસે મગફળી જ નથી, કાળી પડી ગઈ છે, ઉગી ગઈ છે, હળી ગઈ છે, તો શું લઈને ખેડૂત વેચવા જશે? શું ટેકાના ભાવે ગવર્મેન્ટને આપવા જશે? અને આપવા જશે તો અહેમ પ્રશ્ન એ છે કે એ પલળી ગયેલી મગફળી ગવર્મેન્ટ ખરીદશે? કેવી રીતે ખરીદશે? બરાબર, એની અંદર તો ભેજનું પ્રમાણ પણ વધારે છે, કાળી પડી ગઈ છે, તો કેવી રીતે મગફળી ખરીદશે એ પણ એક અહેમ પ્રશ્ન છે. અને સરકારે એ પણ ગાઈડલાઈન નથી આપી કે એક મગફળી કેવી રીતે ખરીદશે. બરાબર છે, 120 મણ મગફળી લેશે પણ મગફળી તો છે જ નહીં. બરાબર, કપાસ અત્યારે જે ખેતરની અંદર છે 6 થી 7 દિવસ વરસાદ પડ્યો છે, તો કપાસિયાની અંદર જે ધૂળની અંદર જે કપાસિયો આવે એ પણ ઉગી ગયો છે. તો પરિસ્થિતિ એવી છે કે અત્યારે ખેડૂત ખરેખર મૃતપ્રાય અવસ્થામાં છે. તો ટેકાના ભાવે મગફળી ખરીદવાની કે મગ અડદ વગેરે ખરીદવાની જાહેરાત કરવી એના કરતા અત્યારે સરકારને ઝડપથી રાહત પેકેજ આપી અને ખેડૂત જે મૃતપ્રાય બની ગયો છે એને અત્યારે ઉગારવાની સરકારે કોશિશ કરવી જોઈએ. હા, તમે મૂડી તાલુકામાંથી આવો છો. મૂડી તાલુકામાં સૌથી વધુ વરસાદ હતો અને વ્યાપક નુકસાન છે. ખેડૂતોની આર્થિક પરિસ્થિતિ હાલ કેવી છે? આર્થિક પરિસ્થિતિ અત્યંત કંગાળ છે. છેલ્લા 3 વર્ષથી આમ ગણીએ તો ખેડૂતને કઈ ખેતીમાં ખાસ કઈ નફો મળતો નથી. કમોસમી વરસાદ થાય છે, વાવાઝોડું થાય છે, વગેરે વગેરે થઈ અને ખેડૂતને જ્યારે પાક લેવાનો સમય હોય ત્યારે કુદરતી આફત આવી જાય છે. એ કુદરતી આફત વારંવાર આવવાને કારણે હાલમાં ગણીએ તો ખેડૂતો લીધેલું પાક ધિરાણ ભરવું પણ ખેડૂત માટે અત્યારે મુશ્કેલ છે. શું માંગ છે હવે? અત્યારે માંગ એ છે જો ખેડૂતોનું જે પાક ધિરાણ છે માફ કરે, દેવા મુક્ત કરે અને ખેડૂતોને આ કુદરતી આફતમાંથી ઉગારવા માટે જો સરકાર કંઈક નક્કર પગલાં લેશે તો સારું છે. અને આવનારા સમયમાં ખેડૂતો માટે આથી પણ કપરી પરિસ્થિતિ ઊભી થાય એવી શક્યતા છે. અને બીજા નંબરમાં કહીએ તો જે સરકાર હાલમાં ખેડૂતના ટેકાથી સરકાર ટકેલી છે, સરકારના ટેકાથી ખેડૂત ટકેલા નથી. એટલે જો સરકાર નહીં સમજે તો 2027ની આવનારી ચૂંટણીમાં સરકારને પણ ઘણું નુકસાન વેઠવાનો વારો આવશે. એક દાવો 700 ખેડૂતો વર્ષમાં ખર્ચો વધતો જાય છે. શું કહેશો ખેડૂત આગેવાન તરીકે? પણ એ તો એક એવી પરિસ્થિતિ છે કે ખેડૂતનું કોઈ સાંભળવાળું છે નહીં. સરકારની કોઈ પણ કચેરીની અંદર તમે કોઈ પણ પ્રકારની ગુહાર લગાવો તો એક અરજીના રૂપમાં એક પેપર લઈ લેવામાં આવે છે, પણ એના ઉપર કંઈક નક્કર વિચારવામાં નથી હોતું. એના કારણે દાડે દિવસે માનો કે આજથી 15 વર્ષ પહેલા ગણીએ તો ખાતરના ભાવ 450 થી 500 રૂપિયામાં એક 50 કિલોની બેગ મળી રહેતી, આજે 1800 રૂપિયાની બેગ થઈ ગઈ છે. બરોબર છે. અને જણસી 15 વર્ષ પહેલા જે 1200 રૂપિયા 20 કિલો કપાસના હતા, આજે 1200 રૂપિયા છે. તો એક રીતે ગણીએ તો મોંઘવારી કૂદકે 5 ગણી વધી ગઈ છે. જ્યારે ખેડૂતને આવકનો જે છે કપાસ મગફળી એના ભાવ તો 15 વર્ષ પહેલાના જે છે અહીંયા છે અને એના કરતા પણ નીચા છે. તો ખેડૂતને આત્મહત્યા કરવા સિવાય તો બીજો વારો નથી આવતો. મોંઘવારી સરકાર જો એના સરકારી કર્મચારી છે કે અધર નેતાઓ છે એમના ભથ્થા વધે છે, એમની મોંઘવારી વધે છે, તો એના સામે ખેડૂતને કેમ નથી મળતી? જો જે તે સમયે આપણે ઘઉંના ભાવ ગણીએ તો 15 વર્ષ પહેલા 300 રૂપિયા જે ભાવ હતા ઘઉંના, આજે 450 રૂપિયા છે. ઓનલી ફોર 150 વધ્યા છે. તો એના અમે ખાતર અને દવા 5 ગણો ભાવ વધારો થઈ ગયો છે. તો જે એની જે આવક છે, આવકનો જે રેશિયો ગણીએ ને નફાનો રેશિયો એ દાડે દિવસે ઘટતો જાય છે. નફો તો ઓલરેડી ખેડૂતને છે જ નહીં, જેટલું ખર્ચ કરે છે એટલું માંડ વળતર મળે છે. તો એના કારણે શું થાય છે કે ખેડૂતો એટલા બધા દેવામાં ડૂબી જાય છે. તો એના કારણે આત્મહત્યા કરવી પડે છે. અને મેન એક સોર્સ તો એવો છે કે ખરેખર ખેડૂતની દિશામાં કે ખેડૂતની આવકની દિશામાં સરકારે વિચારવું જોઈએ. પણ સભાની અંદર બણગા મોટા મોટા મૂકે છે કે ખેડૂતોની આવક ડબલ કરશું. એની જગ્યા છે એના કરતા પણ અત્યારે ઘટતી જાય છે. ખેડૂતો પોતે ખાતેદાર દાડે દિવસે મળતા જાય છે. દેણું વધવાને કારણે એ આત્મહત્યા કરતા જાય છે. ખરેખર આના ઉપર વિચારવામાં નહીં આવે તો આવનારા સમયમાં ખેડૂત માટે ઘણી કપરી પરિસ્થિતિ આવશે. એક રિપોર્ટ આજે રજૂ કરવામાં આવ્યો છે જેમાં ગુજરાતનો એક ખેડૂત છે તેની 64 લાખ રૂપિયા દેવું છે તેવો રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો છે. હાલના તબક્કામાં ખેડૂતો આર્થિક રીતે પાયમાલ બની ગયા થયું પામ્યો છે. હજુ સુધી સરકાર કૃષિ વિભાગ મૌન છે. કોઈ પણ પ્રકારનું બજેટ ની જાહેરાત નથી કરવામાં આવી, ત્યારે ટેકાના ભાવે ખરીદી કરવાની જાહેરાત કરવામાં આવી છે, જેને લઈને સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતોમાં કાંઈ ના કાંઈ પ્રકારે જે નુકસાન થયું છે તે અંગે સીધા ખાતાની માં જે સહાયની રકમ છે તે જમા કરવામાં, ખેડૂતોના દેવા માફ કરવામાં આવે અને ખેડૂતો દ્વારા
જે ધિરાણો ઉપાડવામાં આવ્યા છે તે તમામ ધિરાણો રદ કરવામાં આવે તેવી સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતોની હાલ માંગ ઉગ્ર બનતી જઈ રહી છે. બિલકુલ આભાર ફઝલ જોડાવા માટે અને આ સમગ્ર મામલે માહિતી આપવા માટે. આપણી સાથે ડાયાભાઈ ખેડૂત આગેવાન જોડાયેલા છે. ડાયાભાઈ, ખેડૂતોની જે પરિસ્થિતિ છે સુરેન્દ્રનગરના પણ એ આપણે જાણી, નફો છે તે ઓછો થઈ રહ્યો છે, ખર્ચા વધી રહ્યા છે અને ઉપરથી જે રીતે આ રીતે કમોસમી માવઠાનો માર ખેડૂતોને સહન કરવાનો વારો આવે છે. કપરી પરિસ્થિતિ ખેડૂતોની છે. ખાસ કરીને ખેડૂતોની વાત કરીએ તો આજે ગુજરાતમાં 54 લાખ પરિવારો ખાતેદાર છે અને એ 54 લાખ પરિવારોની રોજગારી ખેતી સાથે હોય ત્યારે આપણે સમજી શકીએ છીએ કે આ મોટો રોજગારી આપતું ક્ષેત્ર છે. એ સરકાર જો એને ઉદાસીનતાથી જોવે તો કોઈ દિવસ ખેતી સદ્ધર થાય નહીં. ખેતીને સદ્ધર કરવા માટેના પગલાઓ દર વર્ષે લેવાના જોઈએ. આવી આફતો આવતી હોય ત્યારે આફતોમાંથી ખેડૂતો કેમ પાર થઈ શકે એના માટે ભૂતકાળની અંદર જે પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના હતી એ યોજના સરકાર પોતાના હસ્તે ચાલુ કરવી જોઈએ. કારણ કે ગુજરાત છે એ 1600 કિલોમીટર દરિયા કિનારે જોડાયેલું ગુજરાત છે. એટલે વારંવાર લાગે છે કે સંપર્ક ખોરવાઈ ગયો છે ડાયાભાઈનો. ખેડૂતોની પરિસ્થિતિ છે ખૂબ જ દયનીય જોવા મળી રહી છે. આપણે સુરેન્દ્રનગરના ખેડૂતોની પણ પરિસ્થિતિ જાણવાની કોશિશ કરી, માંગરોળના ખેડૂતોની પરિસ્થિતિ પણ જાણવાની કોશિશ કરી અને એક જ માંગ ખેડૂતો દ્વારા કરવામાં આવી રહી છે. જ્યારે રાહત પેકેજની ખેડૂતો રાહ જોઈ રહ્યા હતા તેની વચ્ચે ટેકાના ભાવે મગફળીની ખરીદીની સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે. જે આશાઓ સરકાર પાસેથી ખેડૂતો રાખી રહ્યા હતા તેના પણ પાણી ફર્યું છે. હજુ તો રાહ જોવાઈ રહી છે રાહત પેકેજની. એક તરફ એવા દાવા તો થઈ રહ્યા છે, એવી વાતો તો થઈ રહી છે કે ઐતિહાસિક રાહત પેકેજની જાહેરાત સરકાર દ્વારા કરવામાં આવશે 7,000 કરોડની, પરંતુ ક્યારે તે મોટો પ્રશ્ન છે. રાહ હજુ પણ ખેડૂતો જોઈ રહ્યા છે અને માત્ર ને માત્ર એક જ માંગ કરી રહ્યા છે કે દેવા માફી થાય તેવી જાહેરાત કરવામાં આવે. આગળ વાત કરીએ આ તરફ બનાસકાંઠાની, તો બનાસકાંઠા જિલ્લામાં ટેકાના ભાવે મગફળીની ખરીદીમાં 9 નવેમ્બરે શરૂ થવાની છે. જિલ્લામાં 1.13 લાખથી વધુ ખેડૂતોએ ઓનલાઈન નોંધણી કરી, પરંતુ ટેકાના ભાવે મગફળી મોડી શરૂ થવાના કારણે જિલ્લાના ખેડૂતોમાં રોષ ફેલાયો છે. ટેકાના ભાવે યાર્ડોમાં પણ મગફળીની બોરીઓ ઓછી આવક સાથે જોવા મળશે. પહેલા સરકારે 1 નવેમ્બરથી મગફળીની ખરીદી શરૂ કરવાની જાહેરાત કરી હતી, પરંતુ અચાનક ખરીદી મોકૂફ થતા માવઠાના ડરના કારણે ખેડૂતો પોતાના માલને વેપારીઓને વેચી દેવા મજબૂર થયા. કમોસમી વરસાદથી મગફળી સહિતના પાકને ભારે નુકસાન થયું છે અને પાક સાચવવાની ચિંતાના કારણે 70% વધુ ખેડૂતો પોતાના માલનું વેચાણ ઓછા ભાવે કરી નાખ્યું. ખેડૂતોનું કહેવું છે કે આ વર્ષે ટેકાના ભાવે ખરીદી ખૂબ મોડી શરૂ થતા સરકારનો ટેકો તેમને યોગ્ય રીતે લાભ આપી શક્યો નથી. ગુજરાત સહિત બનાસકાંઠા જિલ્લાના અંદર 9 નવેમ્બરથી મગફળીની સરકાર ટેકાના ભાવે ખેડૂતો પાસે સીધી જ ખરીદી કરવાની છે. મોટાભાગના બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો નોંધણી પણ કરાવી હતી. જો કે હવે ખેડૂતોમાં રોષ છે, કારણ કે સરકાર 70-80% ખેડૂતો ઓછા ભાવે પણ વેચાણ વેપારીઓને કર્યા બાદ હવે ખરીદી કરી રહી છે. તેને કારણે ખેડૂત આગેવાનોમાં રોષ છે. આપણી સાથે કિસાન સંઘના મોહનભાઈ જોડાયા છે. મોહનભાઈ, આ રોષ શાનો છે? રોષ કે જે નાનો ખેડૂત હતો એને મગફળી વરસાદ આવવાથી બગાડ થઈ ગયો હતો, એટલે બાપડો એ બીકના મારે કે ટેકાના ભાવે પાસ થશે નહીં થશે એના મારે એને વેચી મારી છે. એટલે નાનો ખેડૂત તો છે ઓલરેડી એના જોડે તો અત્યારે મગફળી છે જ નહીં. અને નાનો ખેડૂત બનાસકાંઠામાં એ મોબાઈલમાં એપ્લિકેશનમાં ખબર નથી પડતી, ઓનલાઈન નોંધણી પણ નથી કરાવી શકતો બિચારો. એટલે કે આ ઓનલાઈન નોંધણીના ડફોળામાં પડવું, પેમેન્ટ પાછું લેટ આપે છે, એટલે પૈસાની જરૂર હોય છે. એટલે નાના ખેડૂત તો વેચી મારી છે. બીજો હવે જે સરકારનો ટેકો છે એ ટેકો ખેડૂત સુધી તો હજી પહોંચ્યો નથી. કેમ કે સરકાર પણ ખેડૂતને જો હાલવો હોય તો સીધી રીતે એમપીમાં જેમ છે કે ખરીદી એમ જ ડાયરેક્ટ દુકાનવાળાને કહી દે તો એમ જ જે ભાવ ફરક આવે છે એ સીધો ભાવ ફરક ખેડૂતના ખાતામાં આવે તો સરકારને ગોડાઉનનો ખર્ચો, લેબર ચાર્જ, બારદાનો ખર્ચો એ પણ ભોગવવો ના પડે. એટલે સરકાર પણ એમ જ કોઈ વચેટિયાને એમ જ છવારી રહી છે કે શું છે એમાં અમને કોઈ ખબર પડતી નથી. પણ ખેડૂતને ટેકાના ભાવે મગફળીનો એને હજી ફળ્યો નથી. સરકાર ભલે ટેકો કરતી પણ ખેડૂત સુધી ટેકો પહોંચતો નથી. અત્યારે મગફળી તો ખેડૂત જોડે છે નહીં
અને વેપારીઓને સીધો ફાયદો થાય, જેમાં વેપારીઓ દિવાળી પહેલાં ન જેવા ભાવે 700 ને 800 ને 900 રૂપિયા બિચારા ખેડૂતે વેચી મારી, એ વેપારીઓ હવે ગમે ત્યાંથી ઉતારા ખેડૂતો જ આપશે, એમના મામા માસીના એમ જ અને 1 ટેકાના ભાવે ખરીદી કરશે, ભરાશે અને એમને લાભ થશે. બાકી નાના ખેડૂતને તો કોઈ લાભ નથી આમાં ટેકામાં. એમાં મગફળી કરતાં બટાકાની ખેતી મોંઘી હોય છે, તો બટાકામાં પણ નુકસાન છે. તો હું સરકારને કહેવા માગું છું આ ટીવીના માધ્યમથી કે બટાકામાં પણ સર્વે કરી અને ખેડૂતને વળતર આપજો, એવી મારી નમ્ર વિનંતી છે. તો આ ખેડૂત જે આગેવાનો છે તે સરકાર પાસે ક્યાંક આપવીધી પણ વર્ણવી રહ્યા છે. જો કે આ તમામ બાબતો વચ્ચે જે રીતે સરકાર દ્વારા 1 તારીખથી ખેડૂતો પાસે ટેકાના ભાવે ખરીદી કરવામાં આવી હતી તે મોકૂફ રાખવામાં આવી હતી, તે બાદ સીધી હવે જે જાહેરાત કરવામાં આવી છે એ 9 નવેમ્બર છે તેઓ સરકાર દ્વારા ખેડૂતો પાસે ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે. જો કે આના કારણે ખેડૂતોમાં રોષ છે, કારણ કે 70-80% ખેડૂતો બનાસકાંઠા જિલ્લાના કે જેઓએ ઓછા ભાવે પણ અને જે વાવઠાના ડરના કારણે વેપારીઓને ઓછા ભાવે પણ વેચાણ કર્યું છે. જો કે આ ટેકો ખેડૂતોને સરકારનો ન ફળ્યો બરાબર ખેડૂતો હાલ તો માની રહ્યા છે. ધ્રુવ પરમાર, GSTV, બનાસકાંઠા.